નમસ્તે મિત્રો, લેક્ચર આપણો જે છે એ આપણે અંતઃસ્ત્રાવોથી ચાલુ કરીશું અને આ ટોપિક પૂરો થઈએ આપણું ચેપ્ટર પૂરું થશે દીકરાઓ. આ જે અંતઃસ્ત્રાવવાળો પ્રશ્ન છે એ આપણા શરીરમાં આવેલા જુદા જુદા અંતઃસ્ત્રાવોની માહિતી આપી છે, બરાબર. હવે આ અંતઃસ્ત્રાવો જે છે એ અંતઃસ્ત્રાવો માંથી ખાસ MCQમાંથી પૂછાય, કારણ કે જુદી જુદી માહિતી જ છે આમાં. ફલાણો અંતઃસ્ત્રાવ ફલાણી ગ્રંથિમાંથી ને એનું કામ આને ટૂંકમાં આ એક માહિતી દર્શક પ્રશ્ન છે. આમાં કોઈ કન્ટિન્યુટી નથી કે કોઈ એવો કન્સેપ્ટ નથી કે ભાઈ આ આમ ક્રિયા કરે ને આનું બંધારણ આમ હોય ને પછી આમ થાય ને, આવું કોઈ સંલગ્નતા નથી. જુદી જુદી વાતો છે. તો એ પૂરું કરી અને પછી આપણે લખાણ સંબંધિતમાં જઈએ. એ તમને હું કરાવી દઉં. સ્વાધ્યાયના અમુક પ્રશ્નોમાં જે હિન્ટ આપવાની છે એ આપી દઉં. આ સાથે મિત્રો, આજે હું આ લેક્ચરની સાથે સાથે આપને સ્વાધ્યાય અને લખાણ સંબંધિતના સોલ્યુશનની એક PDF ફાઇલ મોકલું છું, જેથી આપણને સ્વાધ્યાયના પ્રશ્નો કરવામાં સરળતા રહે. જો કે આમ તો બધા જ ટેક્સ્ટબુકની થિયરી આધારિત જ છે, એટલે કંઈ તમારે એમાં નવું કરવાની જરૂર જ નથી. ટેક્સ્ટબુક કરી એટલે સ્વાધ્યાય થઈ જ ગયું. પણ છતાંય અમુક પ્રશ્નોમાં તમને જો કેટલું લખવું શું લખવું ના ખબર પડે, એના માટે આ PDF મોકલું છું. અને બાકી ક્યાંય પણ તમને પ્રોબ્લેમ થાય તો ગમે ત્યારે પૂછી શકો છો દીકરાઓ. ચાલો, અંતઃસ્ત્રાવો જે છે એ એવા અણુઓ છે કે જે આંતરકોષીય સંદેશાવાહકો તરીકે વર્તે. એટલે કોષની આંતરકોષીય કોષો વચ્ચે સંદેશાવાહક તરીકે આ શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બને છે. એટલે અંતઃસ્ત્રાવ બને ક્યાં? અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં. અને સીધા જ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થાય છે, એટલે કે લોહીની સાથે ભળી જાય. કારણ કે લોહી તો આખા શરીરમાં વહેતું હોય, એટલે લોહી આયરે ભળી જાય તો પોતે પણ આખા શરીરમાં એને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. જે તેમનું ક્રિયાસ્થાન સુધી પરિવહન કરે. કોણ પરિવહન કરે? તો કે રુધિર. પરિવહન એટલે એને લઈ જાય. ક્યાં સુધી લઈ જાય લોહી એને? તો કે એનું જ્યાં ક્રિયાસ્થાન હોય ત્યાં સુધી એને લોહી ભેગું લઈ જાય. એટલે લોહી એક બસ તરીકે કામ કરે, સિટી બસ. જ્યાં જવું હોય એમાં બેસી જવાનું, ટિકિટ વગરની. ઓકે. રાસાયણિક સ્વભાવના સંદર્ભમાં આ પૈકીના કેટલાક સ્ટીરોઇડ છે. એટલે અંતઃસ્ત્રાવોનો રાસાયણિક સ્વભાવના સંદર્ભની વાત કરીએ તો કેટલાક સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે, જેમ કે એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. કેટલાક પોલીપેપ્ટાઇડ હોય, ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન, તથા અન્ય કેટલાક એમિનો એસિડના વ્યુત્પન્ન, એટલે એમિનો એસિડમાંથી બનેલા, જેવા કે એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન. હવે અંતઃસ્ત્રાવોમાં શરીરમાં અનેક કાર્ય કરે. આપણા શરીરમાં એના ઘણા બધા કાર્ય હોય. તેઓ એટલે અંતઃસ્ત્રાવો જૈવિક ક્રિયાઓનું સમતોલન જાળવવામાં મદદરૂપ થાય. આપણા શરીરની જે કંઈ જૈવિક ક્રિયાઓ થાય છે એનું સંતુલન જાળવવામાં મદદ કરે. રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને સાંકડી હદમાં રાખવા માટે, એટલે કે આપણા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ સાંકડી હદ એટલે એક નાના એવા ચોક્કસ પ્રમાણમાં. સાંકડું એટલે નેરો, અહીં એનો મતલબ થાય ઓછું. ગ્લુકોઝનું પ્રમાણ લોહીમાં ઓછા પ્રમાણમાં રાખવા માટે ઇન્સ્યુલિનની ભૂમિકાનું ઉદાહરણ છે. મતલબ ઇન્સ્યુલિન એવો અંતઃસ્ત્રાવ છે કે જે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ માપમાં રાખે. ઇન્સ્યુલિન ઘટી જાય તો ડાયાબિટીસ થાય. એટલે જે લોકોને ડાયાબિટીસ હોય એના શરીરમાં ઇન્સ્યુલિન ઘટી ગયો હોય, એટલે એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે. કારણ કે ડાયાબિટીસ ત્યારે થાય જ્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય. ઓકે. અને ઇન્સ્યુલિન ઉત્પન્ન કોણ કરે આપણા શરીરમાં? તો કે સ્વાદુપિંડ. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપી વધવાની પ્રતિક્રિયામાં, એટલે જો લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપથી વધી જાય તો એની પ્રતિક્રિયામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય. બીજી બાજુ ગ્લુકેગોન છે અંતઃસ્ત્રાવ, એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું વલણ ધરાવે, બરાબર છે. તો ગ્લુકેગોન એ શરીરમાં હોય, એનું કામ શું? તો કે એ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે. એક વધારે છે, એક ઘટાડે છે, તો બેયની જરૂર છે. કારણ કે હાવ લોહીમાં ગ્લુકોઝ ના હોય તોય ના હાલે,
ને વધુ હોય તોય ના હાલે. તો એક સાથે આ બે અંતઃસ્ત્રાવો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત કરે. બરાબર છે. એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન બાહ્ય ઉદ્દીપક તરીકે મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે. એટલે કોઈ પણ પ્રક્રિયાના બાહ્ય ઉદ્દીપક તરીકે એ પ્રક્રિયાની બહાર રહી અને ઉદ્દીપક તરીકેનું કામ કરે, અને મધ્યમ પ્રતિક્રિયા એટલે એ એની મધ્યમ અસર બતાવે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવો અને જાંતિ અંતઃસ્ત્રાવો વૃદ્ધિ અને વિકાસમાં ભૂમિકા ભજવે છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવો એટલે કે જેને HGH તમે કહો છો, હ્યુમન ગ્રોથ હોર્મોન, તો એ આપણી વૃદ્ધિ માટે કામ કરે. જાતિ અંતઃસ્ત્રાવો મતલબ સ્ત્રી પુરુષની અંદર જુદા જુદા હોય, એ વૃદ્ધિ અને વિકાસમાં ભૂમિકા ભજવે. થાઇરોઇડ ગ્રંથિમાં બનનાર થાઇરોક્સિન, આ એક અંતઃસ્ત્રાવ છે થાઇરોક્સિન. એ ક્યાં બને? તો કે આપણી થાઇરોઇડ ગ્રંથિમાં. એ એમિનો એસિડ ટાયરોસિનનો આયોડિનયુક્ત વ્યુત્પન્ન છે. એટલે એમ કીધું કે થાઇરોઇડ ગ્રંથિમાં બનનાર થાઇરોક્સિન શું છે? તો કે એમિનો એસિડ ટાયરોસિનનો આયોડિનયુક્ત વ્યુત્પન્ન છે. એટલે એમિનો એસિડ જે છે ટાયરોસિન, આગળ આપણે આવી ગયો, એનો વ્યુત્પન્ન પણ કેવો? તો કે આયોડિનયુક્ત વ્યુત્પન્ન છે. બરાબર છે. થાઇરોક્સિનનું પ્રમાણ અસામાન્ય રીતે ઘટવાથી, જો થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય તો હાઇપોથાઇરોડિઝમ થાય, જેને નિરુત્સાહપણું અને મેદસ્વીતા લક્ષણોથી ઓળખી શકાય. એટલે જો થાઇરોક્સિન ઘટી જાય તો જે રોગ થાય એને હાઇપોથાઇરોડિઝમ કહેવાય, અને એનાથી વ્યક્તિમાં નિરુત્સાહપણું, ઉત્સાહ ના રહે અને મેદસ્વીતા લક્ષણથી ઓળખી શકાય. એટલે વ્યક્તિ જાડો થતો જાય, મેદસ્વીતા આવતી જાય, અથવા કોઈ ગ્રંથિ ફૂલતી જાય, આવું થાય. તો આનાથી તમે એને ઓળખી શકો. ઓકે. થાઇરોક્સિનના વધેલા પ્રમાણના કારણે, હવે જો થાઇરોક્સિન વધી જાય તો શું થાય? તો કે હાઇપરથાઇરોડિઝમ થાય. તો એ બીજું નામ છે. ઘટે તો હાઇપોથાઇરોડિઝમ, વધે તો હાઇપરથાઇરોડિઝમ. આ ખાસ MCQ માટે. આહારમાં આયોડિનનું ઓછું પ્રમાણ હાઇપોથાઇરોડિઝમ થવાનું, મેં કીધું હતું ને કોઈ ગ્રંથિ ફૂલી જાય મેદસ્વીતાની અંદર, હું આગળ જ બોલ્યો હતો. હવે જો આહાર એટલે ખોરાકમાં આયોડિનનું તમે ઓછું પ્રમાણ લ્યો ને, તો તમને હાઇપોથાઇરોડિઝમ થવાનું અને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જવાનું કારણ બને. ઓછું પ્રમાણ કેનું લ્યો? આયોડિનનું. એટલે તમને હાઇપોથાઇરોડિઝમ, એટલે કે તમારા શરીરમાં થાઇરોક્સિન ઘટી જાય. હવે તમને એમ થાય આયોડિન ઓછો લઈએ તો ક્યાં ઘટી જાય? કારણ કે થાઇરોક્સિન જે છે એ કેનો વ્યુત્પન્ન છે? આયોડિનવાળો વ્યુત્પન્ન છે. હવે તમે આયોડિન ઓછું ખાઓ એટલે હાઇપોથાઇરોડિઝમ થાય અને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જવાનું કારણ બનશે, તમારા ગળામાં હોય. ઓકે. મોટા ભાગે આ સ્થિતિને વ્યાપારિક ખાવાના મીઠામાં સોડિયમ આયોડાઇડ ઉમેરીને નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિ એટલે તો કે આહારમાં આયોડિન ઓછું પડે, તો હવે એના માટે શું કરી શકાય? તો કે આ સ્થિતિને વ્યાપારિક, તમારું જે ખાવાનું મીઠું છે ને એમાં એ લોકો ભેગો સોડિયમ આયોડાઇડ ઉમેરે, એટલે આ વસ્તુ નિયંત્રિત થઈ જાય. મતલબ આપણા શરીરમાં આયોડિન ના ઘટે, અને એને આયોડાઇઝ્ડ મીઠું કહેવાય. આપણે ઘણી વખત હવે નિમક લેવા જઈએ તો આયોડાઇઝ્ડ સોલ્ટ એમાં લખેલું જ હોય. હવે લગભગ નિમક જે છે એ આયોડિનવાળા જ આવે છે. ઓકે. હવે પાછા બીજા નવા અંતઃસ્ત્રાવો. મેં તમને કીધું ને કે આમાં જુદા જુદા અંતઃસ્ત્રાવોની માહિતી છે. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો એડ્રિનલ કોર્ટેક્સ અને જનન ગ્રંથિઓમાં બને છે. ઓકે. એડ્રિનલ કોર્ટેક્સ એ પણ ગ્રંથિ, અને જનન ગ્રંથિ પુરુષોમાં વૃષણ અને સ્ત્રીઓમાં અંડાશયમાં બને. આ પુરુષોમાં પણ એક વૃષણ કોથળી આવેલી હોય અને સ્ત્રીઓમાં અંડાશય. એ આપણા જુદા જુદા શરીરના અવયવો છે, એની અંદર એ બે અંતઃસ્ત્રાવો બને, જે કેવા છે? સ્ટીરોઇડ. સ્ટીરોઇડમાં બે આવ્યા હતા ને આગળ, જો અહીંયા રહ્યા, હું તમને બતાવું. એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. ઓકે. હવે કીધું છે એડ્રિનલ કોર્ટેક્સમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો શરીરના કાર્ય કરવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે. ઉદાહરણ તરીકે ગ્લુકોકોર્ટિકોઇડ્સ, આ એક અંતઃસ્ત્રાવ છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ એ આપણા શરીરમાં અગત્યના કાર્ય કરવાની ભૂમિકા ભજવે. હવે ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે એ કાર્બોહાઈડ્રેટ ચયાપચયનું નિયંત્રણ કરે. એટલે આપણા શરીરમાં કાર્બોહાઈડ્રેટનું ચયાપચય વ્યવસ્થિત થાય છે, એનું નિયંત્રણ કોણ કરે? તો કે ગ્લુકોકોર્ટિકોઇડ્સ. કોણ કરે દીકરાઓ? ગ્લુકોકોર્ટિકોઇડ્સ. ઓકે.
હવે ત્યારબાદ એ જે અંતઃસ્ત્રાવ છે એના વિશેનું તમને બીજી માહિતી આપી છે કે સોજો ઉત્પન્ન કરવાવાળી પ્રક્રિયાઓનું નિયમન કરે છે. વાહ, મતલબ એ અંતઃસ્ત્રાવનું બીજું કામ. જો સોજો ઉત્પન્ન કરવાવાળી જે પ્રક્રિયાઓ આપણા શરીરમાં થતી હોય ને કે જેનાથી સોજો આવે એનું નિયમન કરે, જેથી કરીને સોજો ના આવે. તો એનું બીજું કામ છે ગ્લુકોકોર્ટિકોઇડ્સનું. પહેલું કામ કયું આવ્યું? કાર્બોહાઈડ્રેટનું નિયંત્રણ કરવું. કયું કામ આવ્યું? કાર્બોહાઈડ્રેટનું નિયંત્રણ કરવું. ઓકે, સોજોની પ્રક્રિયાનું નિયમન કરે અને તણાવ પ્રત્યે પ્રક્રિયા કરવામાં સંકળાયેલા હોય. એટલે આપણને તણાવ આવે છે બોડીની અંદર, સ્ટ્રેસ લાગે તો એના પ્રત્યે પણ પ્રક્રિયા કરે ગ્લુકોકોર્ટિકોઇડ્સ. ઓકે, હવે બીજો મિનરલોકોર્ટિકોઇડ્સ. એ કિડની દ્વારા ઉત્સર્જિત થનાર પાણી અને ક્ષારના પ્રમાણને નિયંત્રિત કરે. આ ગ્લુકોકોર્ટિકોઇડ્સનું કામ શું? તો કે કિડનીમાંથી જે પાણી અને ક્ષાર નીકળે છે ને એના પ્રમાણને નિયંત્રિત કરે. વધુ પડતું પાણી કે ક્ષારેય શરીરમાંથી ના નીકળી જવા જોઈએ. હવે જો એડ્રિનલ કોર્ટેક્સ યોગ્ય રીતે કાર્ય ન કરે, એટલે આ જે એડ્રિનલ કોર્ટેક્સમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો આપણા શરીરમાં આટલું કામ કરે છે. આ બધું જો અહીં સુધીનું આટલો ફકરો છે, એમાં જે કામ કીધા ને જે મહત્ત્વની ભૂમિકા આપણું ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, એ બે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન ક્યાંથી થાય? તો કે એડ્રિનલ કોર્ટેક્સમાંથી. એટલે હવે આ બધુંય તો શરીરમાં વ્યવસ્થિત રીતે જો ચાલે બધુંય તો ચાલતું રહે. પણ હવે જો તમારી ગ્રંથિ એટલે કે એડ્રિનલ કોર્ટેક્સ યોગ્ય રીતે કાર્ય ન કરે તો હાઇપોગ્લાયસેમિયા, નબળાઈ અને તણાવની ગ્રાહ્યતામાં વધારો. એટલે વધારે આપણે તણાવમાં, તાણમાં, સ્ટ્રેસમાં આવતા જાય, નબળાઈ આવે એવા લક્ષણો ધરાવતો એડિશન રોગ થાય. એ રોગનું નામ છે એડિશન. એમાં જુદા જુદા લક્ષણો જોવા મળે. ઓકે, જો હવે આ રોગ થઈ ગયો પછી એની સારવાર શું? તો કે રોગ શું કામે થયો હતો? તો કે આ એડ્રિનલ કોર્ટેક્સે યોગ્ય કામ નહોતું કર્યું, એટલે આ ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ ઉત્પન્ન નહીં થયા હોય. તો હવે એની સારવાર શું? તો કે જો ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ દ્વારા સારવાર ન અપાય તો આ રોગ ઘાતક બની શકે. મતલબ સારવાર એ આના દ્વારા જ આપવી પડે ને? બિલકુલ, કારણ કે એ ઉત્પન્ન ના થયા હોય એટલે તો આ રોગ થયો હોય. ઓકે, જનન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે જવાબદાર હોય છે. જે જનન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો છે એ ગૌણ જાતીય લક્ષણો. ગૌણ એટલે પેટા જાતીય, મતલબ માણસ છે તો એમાં સ્ત્રી પુરુષ આવી બે પેટા જાતિ આવે, એના લક્ષણો માટે જવાબદાર હોય છે. જેમ કે જો ટેસ્ટોસ્ટેરોન છે એ પુરુષોમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. તે પુરુષોમાં ગૌણ લક્ષણો એટલે કે ભાઈઓની અંદર કયા લક્ષણોનો વિકાસ કરે છે? તો કે આપણો ઘેરો અવાજ, દાઢી, સામાન્ય શારીરિક બાંધો, આના વિકાસ માટે જવાબદાર છે. ત્યારબાદ એસ્ટ્રાડિયોલ છે એ સ્ત્રીઓમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. તે સ્ત્રીમાં ગૌણ લક્ષણોના વિકાસ માટે જવાબદાર હોય છે અને સ્ત્રીઓના માસિક ચક્ર એટલે કે રજોધર્મ, જે મેન્સિસનો પીરિયડ હોય છે, એના નિયંત્રણમાં ભાગ ભજવે છે. કયો અંતઃસ્ત્રાવ? તો કે તમને એસ્ટ્રાડિયોલ. ત્યારબાદ પ્રોજેસ્ટેરોન છે એ ફલિતાંડના રોપણ માટે, ગર્ભાશયને તૈયાર કરવા માટે જવાબદાર હોય છે. તો મિત્રો, અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે લખાણ સંબંધિતમાં જઈશું. ગ્લુકોઝ અથવા સુક્રોઝ પાણીમાં દ્રાવ્ય હોય, પરંતુ સાયક્લોહેક્ઝેન અથવા બેન્ઝીન એ પાણીમાં અદ્રાવ્ય. તો કારણ છે ગ્લુકોઝનો એક અણુ 5 OH ધરાવે, જ્યારે સુક્રોઝનો એક અણુ 8 OH ધરાવે. આથી ગ્લુકોઝ અને સુક્રોઝ પાણી સાથે પ્રબળ હાઇડ્રોજન બંધ બનાવે, આથી તેઓ પાણીમાં દ્રાવ્ય. પણ સાયક્લોહેક્ઝેન કે બેન્ઝીનમાં તો OH છે જ નહીં, આથી તેઓ પાણી હાઇડ્રોજન બનાવી ના શકે, માટે તેઓ અદ્રાવ્ય. ત્યારબાદ લેક્ટોઝના જળ વિભાજનથી અપેક્ષિત નિપજો કઈ છે? તો બંને ગ્લુકોઝ જ મળે, આપને ખબર જ છે. એટલે આ હું તમને કરાવું તો એ રિવિઝન જેવું જ છે મિત્રો, કારણ કે બધું ખબર છે, આમાં હું કંઈ નવું નથી કહેતો. લેક્ટોઝ એ બીટા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝનું
બને, સોરી, અહીંયા નીચે કંઈક જુદું કીધું છે, એટલે તમને એ હું કહું કે પ્રોબ્લેમ આમાં શું છે. તો એક અહીંયા જે છે ને એ માત્ર અણુસૂત્ર જ આપ્યા છે, બંધારણ નથી આપ્યા. આ નામ છે થોડુંક ઓછું દેખાય છે, પણ આપણે થિયરીમાં ભણી ગયા છે આ લેક્ટોઝવાળું. તો જો લેક્ટોઝ એ બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ આનું બનેલું છે. આપણો થિયરીનો લેક્ટોઝવાળો પ્રશ્ન છે એમાં સહેલાઈથી મળી જશે. આથી જળ વિભાજનના અંતે બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ આપશે, અને માલ્ટોઝ એ છે તો બે ગ્લુકોઝ આપશે. બરાબર, લેક્ટોઝમાં ગેલેક્ટોઝ પ્લસ ગ્લુકોઝ અને માલ્ટોઝ પૂછે તો બે ગ્લુકોઝ થાય. ઓકે, એટલે બે ગ્લુકોઝ આમાં નહીં થાય, આમાં ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ. હવે લેક્ટોઝ આપ્યું પાણી, આમાં જો કે આકૃતિની જરૂર નથી, પણ ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ આટલું લખો તો ચાલે. અહીંયા કીધું છે કે આકૃતિ માટે આ જોવો, પણ આપણે ટેક્સ્ટબુકમાં છે જ. બીજું મેં તમને એ પણ કીધું હતું કે બીટા ડી ગ્લુકોઝનું બંધારણ તમને આવડે તો ગેલેક્ટોઝ કેમ બનાવવો, તો યાદ છે તમને, ચોથા કાર્બનવાળા HOH બદલાવી નાખો એટલે ગ્લુકોઝમાંથી શું બની જશે, ગેલેક્ટોઝ. ઓકે, હવે ગ્લુકોઝના પેન્ટાએસિટેટમાં આલ્ડીહાઇડ સમૂહની ગેરહાજરી તમે કેવી રીતે સમજાવશો? આ અમારે કંઈ સમજાવવાની જરૂર નથી. એનું કારણ છે કે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ છે એમાં તમારો આલ્ડીહાઇડ સમૂહ છે એ હવે મુક્ત રહેતો નથી, એટલે પેન્ટાએસિટેટ બને, પણ ચક્રીયમાં બને પેન્ટાએસિટેટ તો આલ્ડીહાઇડ મુક્ત હોય નહીં, માટે એની કેવી હોય, ગેરહાજરી હોય. ચાલો જોઈ લઈએ આપણે. આલ્ડીહાઇડ સમૂહ અથવા કાર્બોનિલ કાર્બનની હાજરીના કારણે ડી ગ્લુકોઝ છે એ હાઇડ્રોક્સિલ એમાઇન NH2OH હારે પ્રક્રિયા કરીને ઓક્ઝાઇમ બનાવે. આ આગળ આવી ગયું ગ્લુકોઝના બંધારણમાં. બરાબર, એ જો આ પ્રક્રિયા બેઠે બેઠી આપણે આવી ગઈ. પણ શું કીધું, આ ડી ગ્લુકોઝનો પેન્ટાએસિટેટ એ NH2OH સાથે પ્રક્રિયા કરતો નથી, કારણ કે પેન્ટાએસિટેટમાં ખુલ્લી શૃંખલાવાળું બંધારણ હોતું નથી. મેં તમને એક શબ્દમાં કહી દીધું હતું કે ભાઈ ચક્રીય બની જાય એટલે હવે CHO મુક્ત ના હોય તો ક્યાંથી એ ઓલા CHO અથવા તો કાર્બોનિલ કાર્બન કે આલ્ડીહાઇડ સમૂહની ગેરહાજરી જ હોય ને, પછી NH2OH હારે પ્રક્રિયા ના થાય. અહીંયા થઈ, જો અહીંયા થઈ, કારણ કે આ મુક્ત બંધારણમાં CHO ખુલ્લો હતો એટલે NH2OH હારે સંયોગ થઈને ઓક્ઝાઇમ આપે, પણ આમાં નહીં આપે. જો મેં તમને સમજાવ્યું હતું એ જ કર્યું. આ પાંચમા કાર્બન ઉપરથી ઓનો બંધ આવ્યો, અહીંયા OH જમણી બાજુ ને H છે એ ખરેખર ડાબી બાજુ હોય, પણ એને ભેગું લખ્યું CHOH, ચાલે. હવે તો કે હવે અહીંયા જે આ S લાગે ને S નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એ મેં તમને સારી રીતે સમજાવ્યું હતું. ગ્લુકોઝના બંધારણમાં 5 મોલ તમારે એસિટિક એનહાઇડ્રાઇડ લેવા પડે. જો આ દેખાય, ટેક્સ્ટબુકમાં કાંઈ નહોતું આપ્યું, અને 5 મોલ હું એસિટિક એસિડ દૂર થાય એટલે જો માઇનસ કર્યું, પણ અહીંયા પ્રિન્ટ મિસ્ટેકથી S થઈ ગયા. S ના હોય, 5 હોય. હો, ઓકે, ચાલો. તો આ ગ્લુકોઝ છે, આ હવે એ ચક્રીય છે, પેન્ટાએસિટેટ એટલે કે જો આ 1, આ 2, આ 3, આ 4 અને 5, 5 OHની જગ્યાએ COCH3 જોડાઈ જાય. આ મેં તમને સમજાવી દીધેલું છે. હવે આની પ્રક્રિયા તમે NH2OH હારે કરો તો ઓક્ઝાઇમ મળે નહીં, અને મુક્ત શૃંખલાવાળું બંધારણમાં જો ખુલ્લી શૃંખલાવાળું સ્વરૂપ દેખાડ્યું, અહીં જો કૌંસમાં લખ્યું તો ઓક્ઝાઇમ મળે, પણ પેન્ટાએસિટેટ બની ગયો આવો પછી ઓક્ઝાઇમ આપે નહીં, કારણ કે એમાં બંધારણ કેવું હોય, ચક્રીય. ઓકે, આ કેટલામો હતો, ત્રીજો. હવે ચોથો, એમિનો એસિડ સંયોજનોના ગલનબિંદુ અને પાણીમાં દ્રાવ્યતા એના અનુવર્તી હેલો એસિડ કરતાં વધુ હોય તો એમિનો એસિડ સંયોજનોમાં બંને એસિડિક કાર્બોક્સિલિક અને બેઝિક એમિનો સમૂહ હાજર હોય, એટલે જલીય માધ્યમમાં કાર્બોક્સિલ સમૂહ એક પ્રોપેન ગુમાવે છે. પ્રોપેન નહીં, પ્રોટોન. અહીંયા પણ ભૂલ છે, આ પ્રોપેન ના હોય, ત્યાં શું હોય, પ્રોટોન. તો એ આપ સુધારી નાખશો. કયો સમૂહ અહીં રહ્યો ભાઈ, તમને બતાવું. આ કાર્બોક્સિલ સમૂહ એક શું ગુમાવે અહીંથી, પ્રોટોન H+, પછી
જ્યારે એમિનો સમૂહ તે પ્રોટોન સ્વીકારે એટલે આ ભાઈ પ્રોટોન સ્વીકારે એટલે NH3+ જો અહીં થઈ ગયો ને અહીંથી માઇનસ થઈ ગયું. રેડી ને? આમ એક નવો દ્વિધ્રુવ આયન બને જે ઝ્વિટર તરીકે ઓળખાય. બાકીનું તો આપણને ખબર છે. આ દ્વિધ્રુવ ગુણધર્મના લીધે તેના અણુ વચ્ચે પાણીમાં ખૂબ પ્રબળ આકર્ષણ હોય, પરંતુ હેલો એસિડ આવો દ્વિધ્રુવ અણુ બનાવતો નથી. હેલો એસિડ એટલે મેં કીધું હતું ને HCl ને HBr ને એ બધાય. આથી એમિનો એસિડનું ગલનબિંદુને પાણીમાં દ્રાવ્યતા તેને અનુવર્તી હેલો એસિડ સંયોજનો કરતાં વધુ હોય. ત્યારબાદ ઈંડાને ઉકાળવાથી તેમાં રહેલું પાણી ક્યાં જાય? તો જ્યારે તમે ઈંડાને ઉકાળો ત્યારે તેમાં રહેલું પ્રોટીન અસ્થાયી થઈને અને અવક્ષેપન પામે. એટલે આની પ્રોટીનનું વિકૃતિકરણ કહેવાય ને, ગરમ કરવાથી કે pHમાં ફેરફાર કરવાથી. આવ્યું હતું ને આપણે ટોપિક. તો પ્રોટીન અવક્ષેપન પામે એટલે ઘન સ્વરૂપમાં ફોદા જેવું થઈ જાય, અને ઈંડામાં રહેલું પાણી તેને ઉકાળતા અવક્ષેપિત પ્રોટીનની સપાટી પર અધિશોષણ પામે. જે પાણી હોય ને એ અધિશોષણ એટલે શોષાઈ જાય. ક્યાં? તો કે ઓલું જે પ્રોટીન અવક્ષેપિત થયું હોય ને એની સપાટી ઉપર શોષાઈ જાય, અને તેમાં કયો બંધ બને? હાઇડ્રોજન બંધ. ઓકે. ત્યારબાદ 14.6 આપણા શરીરમાં શા માટે વિટામિન C સંગ્રહ થતું નથી? પાણીમાં દ્રાવ્ય છે એટલે. કારણ કે વિટામિન C પાણીમાં દ્રાવ્ય છે, પરિણામે તે યુરિનમાં મિશ્ર થઈ ને નુકસાન પહોંચાડે. આથી આપણા શરીરમાં વિટામિન C સંગ્રહ થતું નથી. જો DNAના થાઇમિનયુક્ત ન્યુક્લિઓટાઇડનું જળ વિભાજન થાય તો કઈ કઈ નિપજો મળશે? વાહ, મજા આવી ગઈ. DNAના થાઇમિનયુક્ત ન્યુક્લિઓટાઇડ. હવે આને તો આમાં જ કહી દીધું. ખરેખર તો આ પ્રશ્ન આમ પૂછાય કે જો થાઇમિનયુક્ત ન્યુક્લિઓટાઇડનું જળ વિભાજન થાય તો કઈ નિપજ મળશે. હવે અહીંયા DNA કહી દીધું તો ગાંડાને ખબર પડી જાય કે β-D2 ડીઓક્સીરિબોઝ શર્કરા હોય તો જ DNA બન્યું હોય. પણ ખાલી થાઇમિનયુક્ત કહે ને તો આ પ્રશ્ન થોડોક ટ્વિસ્ટિંગ થાય, કારણ કે આપણે લાસ્ટ લેક્ચરમાં યાદ છે DNAમાં AGCT હોય ને RNAમાં AGCU હોય. તો DNAમાં જ થાઇમિન હોય, તો અહીંયા DNA કહેવાની જરૂર નથી, પણ અન્ય તો કહી જ દીધું. તો જવાબ જોઈ લ્યો. જ્યારે DNAના થાઇમિનયુક્ત ન્યુક્લિયોટાઇડનું જળ વિભાજન થાય તો β-D2 ડીઓક્સીરિબોઝ ને ફોસ્ફોરિક એસિડ મળે. ફોસ્ફોરિક એસિડ તો બેયમાં આવી છે, DNA RNA. ઓકે. જો RNAનું જળ વિભાજન થાય ત્યારે મળતા જુદા જુદા બેઝ પદાર્થના જથ્થાઓ વચ્ચે કોઈ સંબંધ હોતો નથી. આ સત્ય RNAના બંધારણ વિશે શું સૂચવે? તો DNA હોય તો એમાં દ્વિસર્પિલ છે, એટલે એમાં બેઝ પદાર્થની વિશિષ્ટ જોડી વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. ક્યાં? DNAમાં. એ ગયા લેક્ચરમાં મેં ભણાવ્યું. એડેનિન થાઇમિન આયરે બનાવે, સાઇટોસિન ગ્વાનિન આયરે. પણ RNAનું જળ વિભાજન થાય તો એમાં જે બેઝ મળે એની વચ્ચે ક્યાંય બંધ જ ના બને, કારણ કે એમાં એક જ સર્પિલ હોય, દ્વિસર્પિલ ના હોય. યાદ કરો. આથી તેઓ એક જ શૃંખલાની બનેલી સર્પિલ રચના ધરાવે. ચોખ્ખી વાત છે. બે શૃંખલા હોય આમ સર્પિલ આકાર, તો સામે અહીંયા જે પ્રશ્નમાં કીધું કે બેઝના પદાર્થોના જથ્થા વચ્ચે સંબંધ હોતો નથી. હવે સંબંધ કઈ હોય? બે બેઝ વચ્ચે બંધ ક્યારે હોય? હામી બે શૃંખલા હોય. તો RNAમાં તો એક જ છે, માટે સંબંધ ના હોય. ઓકે, મતલબ હાઇડ્રોજન બંધ ના હોય. ટૂંકું છે. ચાલો, અહીંયા આપણા લખાણ સંબંધિત પૂરા થાય છે દીકરાઓ, જે એકદમ ઇઝી હતા અને બધું જ આપણને ટેક્સ્ટ બુકમાંથી મળી જાય એવું હતું. ત્યારબાદ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો, જે મેં આ રીતે તમને PDF સ્વરૂપે આપ્યા છે. ટોટલ મિત્રો આમાં 25 જેટલા પ્રશ્નો છે. 25 પ્રશ્નો છે સ્વાધ્યાયમાં, જે તમામે તમામ ટેક્સ્ટ બુકમાંથી જ આપણને મળી જશે. એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ અહીંયા હું આ લેક્ચરની સાથે આ PDF પણ આપને મોકલું છું. એનું કારણ એ છે કે જેથી આપણને હોમવર્ક કરવામાં અને ક્યારેય પ્રશ્નનો જવાબ જોતો હોય તો સરળતા રહે. હવે આમાં એક ઉપર છેલ્લી આપણે નજર ફેરવી અને આ 14મા ચેપ્ટરની વાતને આજે પૂરી કરીશું, અને નવા વિડીયો સાથે નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળીશું. ચાલો, મોનોસેકેરાઇડ શું છે? તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમમાં જળ વિભાજન ના કરી શકાય તો એને મોનોસેકેરાઇડ કહેવાય. રિડક્શન કરતા શર્કરાઓ એટલે શું? તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેહલિંગના દ્રાવણનું અને ટોલેન્સના પ્રક્રિયકનું રિડક્શન કરે અને રિડક્શન કરતા શર્કરા કહેવાય. વનસ્પતિઓમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનોના બે મુખ્ય કાર્ય લખો.
તો પહેલું કાર્ય છે પોલિસેકેરાઇડ તરીકે સેલ્યુલોઝ કોષ દિવાલ બનાવવામાં મદદ થાય અને સ્ટાર્ચ સ્વરૂપે કાર્બોહાઈડ્રેટનો સંગ્રહ થાય જે વધારાના ખોરાક સ્વરૂપે હોય. તો આ બંને વનસ્પતિમાં કાર્બોહાઈડ્રેટનું મહત્ત્વ છે. 2 માર્કમાં આવો પ્રશ્ન પૂછી શકાય. નીચેના સંયોજનોને મોનોસેકેરાઇડ સંયોજનો અને ડાયસેકેરાઇડમાં વર્ગીકૃત કરો. રિબોઝ, 2-ડીઓક્સીરિબોઝ, માલ્ટોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ અને લેક્ટોઝ. હાલો અહીંથી જ થઈ જાય. આમાંથી ડાયસેકેરાઇડ કોણ કોણ લાગે? મને 2 લાગે, માલ્ટોઝ ને લેક્ટોઝ. માલ્ટોઝ હોય તો એમાંથી 2 ગ્લુકોઝ મળશે અને લેક્ટોઝમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ આગળ જ જોયું. બાકીના બધાય એટલે રિબોઝ, 2-ડીઓક્સીરિબોઝ, ગેલેક્ટોઝ ને ફ્રુક્ટોઝ એ મોનોસેકેરાઇડ. ક્યાં વહી જાય છે? ત્યારબાદ છે ગ્લાયકોસિડિક સાંકળ પર્યાય અંગે તમારી સમજ શું છે? ભાઈ ગમે એ ઉદાહરણ આપી દેવાનું. અહીંયા સુક્રોઝનું આપ્યું પણ મેં યાદ કરો તમને સુક્રોઝ દોરતા બીજી રીતે શીખવાડ્યો. હવે તમારે એ સુક્રોઝ ના આપવું હોય ને કોક કે મારે માલ્ટોઝની શૃંખલા જોડવી તોય હાલે, લેક્ટોઝ જોડો તોય હાલે, જે જોડો એ. પણ જવાબમાં શું કીધું? તો કે ગ્લાયકોસિડિક સાંકળ એ 2 મોનોસેકેરાઇડ એકમોનું પાણીનું અણુ ગુમાવી અને મળેલ ઓક્સિજન સાથેનું જોડાણ. અહીંયા સુક્રોઝ આપ્યું હાલે, તમે જે આપો એ. આ જરૂરી નથી કે આ જ આપવું. રેડી? ગ્લાયકોજન એટલે શું ને એ સ્ટાર્ચથી કેવી રીતે જુદું પડે? તો ગ્લાયકોજન છે એ આપણા શરીરમાં પ્રાણીનો સ્ટાર્ચ છે, એટલે કે પ્રાણી સ્ટાર્ચ છે જે માત્ર પ્રાણીઓમાં જ જોવા મળે. તે પોલિસેકેરાઇડ છે. ગ્લાયકોજન તથા સ્ટાર્ચ એ ગ્લુકોઝ મેળવવા માટેના ઉત્તમ સ્ત્રોત છે જેમાંથી મનુષ્યને ઉર્જા મળે અને ત્યારબાદ તેનું રૂપાંતર કાર્બોહાઈડ્રેટમાં થાય. ગ્લાયકોજન અને સ્ટાર્ચ બંધારણ બાબતે જુદા પડે. સ્ટાર્ચનું બંધારણ ઓછું શાખીય જ્યારે ગ્લાયકોજનનું બંધારણ વધારે શાખીય. અને બીજું યાદ કરાવવું, ગ્લાયકોજનને પ્રાણીજ સ્ટાર્ચ શું કામે કહેવાય? કારણ કે ગ્લાયકોજનનું બંધારણ ઓલા એમાઇલો પેક્ટિનને મળતું આવતું હતું. યાદ કરો. ઓકે, વાહ. નીચે મસ્ત સહેલા પ્રશ્નો છે. નીચે દર્શાવેલા સંયોજનોના જળ વિભાજનથી કઈ નિપજો મળે? સુક્રોઝ અને લેક્ટોઝ. સુક્રોઝમાં શું મળે ભાઈ? મોઢે કહો તો કે ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ. લેક્ટોઝમાં ગ્લુકોઝ ને ગેલેક્ટોઝ. એટલે આ લેક્ટોઝ વાળું તો અહીંયા હતું ક્યાંક. ક્યાંય ગયું? અહીં રહ્યું. એટલે લેક્ટોઝના જળ વિભાજનથી લખાણ સંબંધિતમાં જ હતું. એટલે મિત્રો તમે આમ જુઓ તો તમને મજા આવે અને સહેલું સ્વાધ્યાય છે. તો જો અહીંયા આપ્યું જ છે. આમાં તો બહુ મોટું આપ્યું. આપણે આપણી ટેક્સ્ટ બુકમાં જોવાનું. ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ આ સુક્રોઝમાંથી મળતું હોય અને આ લેક્ટોઝવાળું આપ્યું તો એમાંથી ગેલેક્ટોઝ ને ગ્લુકોઝ મળે. ત્યારબાદ સ્ટાર્ચ અને સેલ્યુલોઝમાં પાયાનો બંધારણીય તફાવત. તો સ્ટાર્ચ છે એમાં 2 ઘટક હોય, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. એમાઇલોઝ આલ્ફા ડી ગ્લુકોઝ એકમોની લાંબી શાખાવિહીન શૃંખલા છે. એમાં C1C4 ગ્લાયકોસિડિક સાંકળ. આમાં કીધું કે આકૃતિ માટે ફલાણી જગ્યાએ જોવો, પણ એ કંઈ જોવાની જરૂર નથી, આપણી ટેક્સ્ટ બુકમાં આપી દીધી છે. અને એમાઇલોપેક્ટિનમાં શાખિત શૃંખલા હોય જેમાં C1C4 ઉપરાંત C1C6 2 સાંકળ હોય. C1C4 થી ગ્લાયકોસિડિક સાંકળથી શૃંખલા બને અને C1C6 ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા રચાય છે. ઓકે, એટલે એમાં શાખા રચાય. અહીંયા શબ્દ ઘટે છે. C1C6 ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા શાખા રચાય છે. વચ્ચે શાખા આવે. આમ આવતી હતી ને C1C6, જે આપ જાણો છો. ઓકે, ત્યારબાદ ગ્લુકોઝની આપણું બંધારણ ભણ્યા એ જ છે. ડી ગ્લુકોઝની નીચે આવીને પ્રક્રિયા કરવામાં આવે શું થાય? HI વાળી પ્રક્રિયા આવી હતી ને આપણી ટેક્સ્ટ બુકના પ્રશ્નમાં. બ્રોમિન જડે આવ્યું હતું ને HNO3 આવ્યું હતું. જોઈએ આપણે HI આવીને કરો તો કે ડી ગ્લુકોઝની HI સાથેની પ્રક્રિયાથી N હેક્ઝેન મળે. બ્રોમિન જળ આવીને ગ્લુકોનિક એસિડ એક જ જગ્યાએ અહીંયા ઓક્સિડેશન થાય, પણ HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે સેકેરિક એસિડ બને, જે આવી ગયેલું છે મિત્રો, એટલે વધારે ચર્ચા નથી કરતા.
ડી ગ્લુકોઝની એવી પ્રક્રિયાનું વર્ણન કરો કે જેમાં મુક્ત શૃંખલા બંધારણ દ્વારા સમજાવી શકાતી નથી. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ હતું ને એનો પહેલો ફકરો બેઠો બેઠો લખી નાખવાનો કે આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવા છતાં ગ્લુકોઝ છે એ સ્કીપ કસોટી આપતું નથી ને NaHSO3 સાથે હાઇડ્રોજન સલ્ફાઇડ યોક્સિલની પદ બનાવતું નથી. બીજું, ગ્લુકોઝનું પેન્ટાએસિટેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી જે મુક્ત CH2ની ગેરહાજરી બતાવે. પછી ગ્લુકોઝના બે જુદા જુદા સ્ફટિકમય સ્વરૂપો જેને આલ્ફા બીટા કહેવાય. આલ્ફા સ્વરૂપ 419 કેલ્વિન ગલનબિંદુ એ ગ્લુકોઝના દ્રાવણને 303 કેલ્વિન તાપમાને સાંદ્ર બનાવીને સ્ફટિકીકરણ દ્વારા મેળવાય, જ્યારે બીટા સ્વરૂપને ગલનબિંદુ 423 એને 371 કેલ્વિને ગ્લુકોઝના ગરમ અને સંતૃપ્ત દ્રાવણમાંથી મેળવાય. એ બેઠું ટેક્સ્ટબુકનું જ છે ભાઈ. આવશ્યક અને બિનઆવશ્યક એમિનો એસિડ સંયોજનો એટલે શું? દરેક માટે બે બે ઉદાહરણ. તો આવશ્યક એમિનો એસિડ તો જે એમિનો એસિડ સંયોજનોનું સંશ્લેષણ શરીરમાં થઈ શકતું નથી અને માત્ર આહાર મારફતે જ મેળવી શકાય તેમને આવશ્યક એમિનો એસિડ કહે છે. દાખલા તરીકે હિસ્ટિડીન અને ટ્રિપ્ટોફાન વગેરે. બિનઆવશ્યક એમિનો એસિડ તો કે જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું હોય તેમને બિનઆવશ્યક એમિનો એસિડ કહેવાય. દાખલા તરીકે ગ્લાયસિન, એલેનાઇન વગેરે. મુખ્ય સમાચાર સમાપ્ત થાય છે. ત્યારબાદ નવો પ્રશ્ન. પ્રોટીન સંયોજનોના સંદર્ભમાં નીચેના પર્યાયોને વ્યાખ્યાયિત કરો. વાહ, બધું જોવો છો ને ભઈના, એ જ આવે છે. પેપ્ટાઇડ સાંકળ, પ્રાથમિક બંધારણ અને વિકૃતિકરણ. મારા બેટા એમ નથી કહેતા કે આ ત્રણેય પ્રશ્નો સમજાવો. 3 પ્રશ્નો ભેગા કરીને એક કરી નાખો. જોઈએ પેપ્ટાઇડ સાંકળ તો કે પ્રોટીન સંયોજનો કેના બનેલા હોય? આલ્ફા એમિનો એસિડના પોલિમર. તેઓ એકબીજા સાથે જે સાંકળથી જોડાય અને પેપ્ટાઇડ સાંકળ કહેવાય. દીકરાઓ, CONH સમૂહનો બંધ બનતો તો યાદ કરો. પ્રાથમિક બંધારણ તો કે પ્રોટીનના દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડ સંયોજનો એક ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય. આ ક્રમને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહે છે. વિકૃતિકરણ. જ્યારે પ્રોટીન તેના પ્રાકૃતિક સ્વરૂપમાં હોય ત્યારે તેના તાપમાનમાં ફેરફાર જેવા ભૌતિક ફેરફાર અથવા pHમાં ફેરફાર જેવા રાસાયણિક ફેરફાર કરવામાં આવે છે ત્યારે તેના હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચે છે. તેના કારણે ગોલીય અણુઓ ખુલી જાય છે અને સર્પિલ અણુ વળાંક રહિતના બની જાય છે, એટલે કે વિકૃત થઈ જાય છે. તથા પ્રોટીન છે એ એની જે પહેલાં કામ કરવાની ક્ષમતા હોય છે એ જે ક્ષમતા ગુમાવી દે છે અથવા તો એ જે એની જૈવિક ક્રિયાશીલતા છે એને ગુમાવી દેવાના કારણે જે થાય એ શું થાય તો કે પ્રોટીન વિકૃતિકરણ થઈ જાય. ઓકે દીકરાઓ? ઓકે. ત્યારબાદ પ્રોટીન સંયોજનોના દ્વિતીયક બંધારણના સામાન્ય પ્રકારો કયા? ટેક્સ્ટબુકમાંથી મળી રહે દીકરાઓ. દ્વિતીયક બંધારણમાં 2 પ્રકાર, આલ્ફા સર્પિલ અને બીટા પ્લિટેડ શીટ. આલ્ફા સર્પિલમાં જમણા હાથના સ્ક્રૂવાળું અને બીટા પ્લિટેડ શીટમાં ગળી વળેલા પડદા જેવું, જે આપને ખ્યાલ છે. પ્રોટીન સંયોજનોનો આલ્ફા સર્પિલ બંધારણના સ્થાયીકરણમાં કયા પ્રકારના બંધન મદદરૂપ થાય? તો કે પેપ્ટાઇડ બંધના CO અને NH સમૂહ વચ્ચેના હાઇડ્રોજન બંધના કારણે પોલીપેપ્ટાઇડની મુખ્ય શૃંખલાના નિયમિત વળાંકના લીધે આલ્ફા સર્પિલ બંધારણ રચાય. ઓલા વળાંકમાં એક CONHનો CO અને બીજા CONHનો NH મેં બતાવ્યા હતા, જે આલ્ફા સર્પિલ બંધારણના સ્થાયીકરણમાં ઉપયોગી. ગોલીય અને રેસામય પ્રોટીન વચ્ચેનો તફાવત આ ટેક્સ્ટબુકમાં મળી જાય. એક પાણીમાં દ્રાવ્ય, એક અદ્રાવ્ય. એકનું બંધારણ ગોલીય હોય, એકનું રેસામય હોય. બેયના ઉદાહરણ આપી દેવાના. થઈ ગયો તફાવત. બેઠો પ્રશ્ન. એમિનો એસિડ સંયોજનોની ઉભય ગુણધર્મી વર્તણૂકને તમે કેવી રીતે સમજાવશો? યાદ કરો. ટેક્સ્ટબુકમાં નહોતું પણ મેં તમને જ્યારે આ પ્રશ્ન સમજાવ્યો ને એના પછીનો લેક્ચર શરૂ કર્યો હતો ને ત્યારે આ મેં કીધું હતું. જો એક્વેયસ સ્વરૂપમાં એટલે કે જલીય દ્રાવણમાં કાર્બોક્સિલ સમૂહ 1 પ્રોટોન ગુમાવે ને એમિનો સમૂહ 1 પ્રોટોન મેળવે એટલે ઝ્વિટર આયન બને. આ ટેક્સ્ટબુકમાં છે. પછી તો કે આ ઝ્વિટર આયનના સ્વરૂપમાં એમિનો એસિડ એસિડ અને બેઝ એમ બે તરીકે વર્તે. જો પહેલાં H+ હારે પ્રક્રિયા કરી અને OH- હારે પ્રક્રિયા, એટલે પહેલાં આ લોકોએ H+ હારે પ્રક્રિયા કરી એટલે અહીંયા NH3+ કર્યો, પણ વાસ્તવમાં એ પાછો આમ જાહે તો પાછો અહીં NH2 થઈ જશે. પણ અહીંયા છે ને આ લોકોની ભૂલ છે. અહીંયા NH3+ જ હોય. આ ઝ્વિટર આયન જ છે એટલે આમાં ખોટું છે. તમે આ ના જોતા
આગળના વિડીયોમાં જે મેં તમને સમજાવ્યું છે ને, 2 એરા કરીને આમ ઉપર એસિડ આયરે નીચે બેઝ આયરે, પછી અહીંયા મેં કીધું હતું H+, OH- આવું બધું મેં કીધું હતું તમને. તો એ જે પ્રક્રિયાઓ છે એ તમે ખાસ ધ્યાનમાં લેજો. અહીંયા એક આયરે પ્રક્રિયા આપી છે, બેઝ આયરે નથી આપી. મેં તમને પછી કીધું હતું કે એક બાજુ એનોડ તરફ આકર્ષાય, એક કેથોડ તરફ આકર્ષાય, pH આમાં એટલી એવું વ્યવસ્થિત મેં તમને સમજાવેલું છે. તો આપ એ યાદ રાખજો, બરાબર. આ તમે ના લેતા. આમાં તો શું કર્યું છે, અહીંથી H+ કાઢી નાખ્યો જ, વિટર આયન નથી લીધો. હવે H+ આયરે પ્રક્રિયા કરાવી એટલે H+ અહીંયા જોડ્યો એમિનો સાથે. પછી એની પ્રક્રિયા પાછી H+ ને OH- એટલે પાછો H+ અહીંયા જોડાણો. આમ એમિનો એસિડ ઉભય ગુણધર્મી તરીકે વર્તે. અને આ બેય પ્રક્રિયા છે એ બેય દિશામાં થઈ શકે. જો આમ થાય તો OH-, આમ થાય તોય OH-. પણ આના કરતાં મેં સમજાવ્યું ને એ સરસ છે, એ તમે કરજો. તમારે એ જે મેં પ્રક્રિયાઓ લખીને એ જ કરવાની. કે જો ભાઈ એસિડ આયરે પ્રક્રિયા કરીને આવું આપે, બેઝ આયરે કરીને આવું આપે, મતલબ ટૂંકમાં 2 આયરે પ્રક્રિયા કરે. રેડી. ઉત્સેચકો શું છે? આ પણ ટેક્સ્ટબુકનો બેઠો પ્રશ્ન. પ્રક્રિયામાં ભાગ લે પણ પ્રક્રિયાના અંતે પાછા મળે ને પ્રક્રિયાનો વેગ વધારે. ને ઉત્સેચકનું મુખ્ય કાર્ય પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાને ઘટાડવાનું. પ્રોટીન સંયોજનોના બંધારણ પર વિકૃતિકરણની શું અસર થાય? આગળ આવ્યો કે વિકૃતિકરણને લીધે ગોલીય અણુ ખુલી જાય અને સર્પિલ અણુ વળાંક રહિતના બની જાય તથા પ્રોટીન જૈવિક સક્રિયતા ગુમાવે છે. વિટામિન સંયોજનો કેવી રીતે વર્ગીકૃત કરશો અને રુધિર ગંઠાઈ જવા માટે જવાબદાર? તો વર્ગીકરણ માટેનો આખો કોઠો તમારી ટેક્સ્ટબુકનો જોઈ લેવાનો. રુધિર ગંઠાઈ માટે તો કે વિટામિન A અને C આપણને સાથે આવશ્યક ને એના સ્ત્રોત. મેં કીધું હતું ને 2 માર્કનો પ્રશ્ન આવો પૂછે વિટામિનોમાંથી ને MCQ પૂછે. તો વિટામિન Aની ઉણપથી ઝેરોપ્થેલ્મિયા એટલે કે આંખની કોર્નિયાનું શક્તિકરણ અને રતાંધણાપણું થઈ શકે. Cની ઉણપથી સ્કર્વી, પેઢામાંથી લોહી નીકળે. આથી આ બે જરૂરી. એ વિટામિન માટલીનું યકૃત તેલ, ગાજર, માખણ ને દૂધમાંથી મળે. જ્યારે વિટામિન C છે એ ખાટા ફળ, આંબળા અને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે. ન્યુક્લિક એસિડ સંયોજનો એટલે શું? એના 2 અગત્યના ઘટક. તો ન્યુક્લિક એસિડ સંયોજનો શું છે ભાઈ? તો કે આનુવંશિકતા માટે જવાબદાર સંયોજનો છે. કોષ કેન્દ્રમાં હોય, એમાં રહેલા રંગસૂત્રમાં, અને રંગસૂત્રમાં ન્યુક્લિક એસિડ સ્વરૂપે. તો આ થઈ ગયો એનો જવાબ. આપણે ક્યાંય જોવાની જરૂર નથી. આમાં કીધું છે કે વિભાગ A નંબર 20, પણ જરૂર નથી, હું બોલી ગયો. હવે એના 2 ઘટક તો કે DNA ને RNA. હવે એના કાર્ય. DNA આનુવંશિકતા માટેનો રાસાયણિક પાયો અને એને જનીન માહિતીના સંગ્રાહક ગણવામાં આવે. કોષ વિભાજન દરમિયાન એક DNAનો અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય અને સમાન DNA શૃંખલાઓ બાળકોષોમાં સ્થાનાંતર પામે. લાસ્ટ લેક્ચરનું બેઠું છે આ બધું. વાસ્તવમાં કોષમાં પ્રોટીન જુદા જુદા RNA અણુ દ્વારા સંશ્લેષિત થાય, પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ ક્યાં હાજર હોય? DNAમાં. હવે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ વચ્ચે શું તફાવત છે? તો ન્યુક્લિયોસાઇડ એટલે તો કે બેઝ પ્લસ શર્કરા, અને ન્યુક્લિયોટાઇડ એટલે તો કે બેઝ, શર્કરા અને ફોસ્ફેટ ત્રણેય. તો જો શર્કરાના 1' પર બેઝના જોડાણ દ્વારા બનતા એકમને ન્યુક્લિયોસાઇડ. જ્યારે ન્યુક્લિયોસાઇડ શર્કરાના અર્ધભાગ સાથે ફોસ્ફોરિક એસિડ જ્યારે 5' સ્થાનેથી જોડાય ને તો ન્યુક્લિયોટાઇડ. આકૃતિ લાસ્ટ લેક્ચરમાં આવી ગઈ આપણે. DNAમાં 2 શૃંખલાઓ સમાન નથી પણ એકબીજાને પૂરક. મેં તમને કાલે નહોતું કીધું? હામે વિરુદ્ધ હોય. AGCT અહીંયા A હોય, એક શૃંખલામાં અહીંયા A હોય તો અહીંયા સામે T આયરે બંધ હોય. તો પાછી આ શૃંખલામાં T હોય તો સામેની A હોય. આમ એક વખત જો આમાં A તો બીજી વખત એમાં T, તો સામે બદલી જાય. પછી ગ્વાનિન અને સાઇટોસિન આમ હોય તો હવે આ બાજુ સાઇટોસિન આવે, સામે ગ્વાનિન આવે, આમ પૂરક હોય. તો DNAના બંધારણમાં બેઝ પદાર્થોની વિશિષ્ટ જોડીઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. એડેનિન અને થાઇમિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે, જ્યારે સાઇટોસિન ગ્વાનિન સાથે બનાવે. આથી 2 શૃંખલા સમાન નથી પણ પૂરક છે. હવે DNA અને RNAનો તફાવત. તો DNA અણુમાં અર્ધભાગ બીટા ડી ડીઓક્સીરિબોઝ હોય, RNAમાં બીટા ડી રિબોઝ. DNA યુરેસિલ ધરાવે જ્યારે તે થાઇમિન ધરાવતું નથી. RNA થાઇમિન ધરાવે છે. તમને આમાં લોચો નથી લાગતો? DNAમાં કયા બેઝ હોય? AGCT હોય, એટલે યુરેસિલ ધરાવે નહીં, અહીંયા થાઇમિન ધરાવે, જ્યારે યુરેસિલ ધરાવતું નથી. અને RNA યુરેસિલ ધરાવે જ્યારે થાઇમિન ધરાવતું નથી.
એટલે આ બે તફાવત અહીંયા થોડીક મિસ્ટેક છે, ખરેખર આમ ના હોય, આનાથી ઊંધું હોય. ત્યારબાદ આગળ ડીએનએ જે છે એ દ્વિસર્પિલ બંધારણ હોય. મતલબ ડીએનએનું બંધારણ જે છે એમાં તમને મેં બતાવી હતી કે બે શૃંખલા સામસામે દ્વિસર્પિલ આકારની હોય, જ્યારે આરએનએમાં એક જ શૃંખલા હોય અને સર્પિલ રચના તો એમાંય હોય. પણ યાદ કરો ક્યાંક આગળ મેં તમને કીધું હતું કે જે આરએનએની શૃંખલા છે ને એ આરએનએની શૃંખલાની અંદર એ શૃંખલા જ પાછી પોતાના ઉપર પાછી વળતી હોય. તો આપણે આ પણ યાદ રાખવાનું છે. અને ખાસ તમને કહી દઉં, ડીએનએ જે છે એ બેયમાં અહીંયા ભૂલ છે. ડીએનએ યુરેસિલ ધરાવે છે નહીં, ત્યાં શું આવે? થાઇમીન ધરાવે છે. આમાં પ્રિન્ટ મિસ્ટેક છે. અને અહીંયા એમ આવે કે યુરેસિલ ધરાવતું નથી, જ્યારે આરએનએ શું ધરાવે? યુરેસિલ. થાઇમીન ધરાવતું નથી, એટલે આમ બદલાવી નાખવાના છે શબ્દ. તો આ ખાસ યાદ રાખજો, આમને આમ ક્યાંક કોપી ના કરી દેતા. આ યુરેસિલ થાઇમીન આમ બદલાવી નાખો ને અહીંયા થાઇમીન યુરેસિલ બદલાવી નાખો, એટલે એ સાચું થઈ જશે. આમાં ખોટું છે. ઓકે, હવે એનો કાર્યનો તફાવત. ડીએમાં રાસાયણિક બંધ વારસાગત હોય, આરએનએમાં રહેલો બંધ વારસાગત માટે જવાબદાર નથી. ડીએનએ દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થઈ શકતું નથી, તે માત્ર પ્રોટીનનો યોગ્ય સંદેશો પહોંચાડે કોષ સુધી. આરએનએ પ્રોટીનનું સંશ્લેષણ કરે. અને છેલ્લો પ્રશ્ન મિત્રો, કોષમાં કયા વિવિધ પ્રકારના આરએનએ જોવા મળે? તો સંદેશાવાહક મેસેન્જર આરએનએ એટલે એમઆરએનએ, રિબોઝોમલ એટલે આરઆરએનએ અને સ્થાનાંતર એટલે ટ્રાન્સફર ટીઆરએનએ. ઓકે, અને હવે મને થાય છે કે કદાચ તમે આગલા વિડીયોમાં તમારે ગોતવું ના પડે. હા, એટલે ઓલું ઝ્વિટર આયનની એસિડ અને બેઝ આયનની પ્રક્રિયા હું તમને અહીંયા લખી દઉં, એટલે તમારે કાંઈ ઉપાધિ નહીં. આ ઝ્વિટર આયન, આ NH3+ અને COO-. હવે જો દીકરાઓ આ H+ એટલે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરે તો શું બને? તો કે R, પછી આ CH, NH3+, અને અહીંયા બને COOH. સોરી, હવે R, CH, NH3+, COO-. જો એ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરે OH આયરે, તો OH છે ને એ અહીંથી એક H+ મેળવી લે, એટલે પાણી દૂર થાય. તો હવે આમાંથી બને R, CH, NH2 અને COO-. આગળ એસિડ આયરે કરતો હતો તો અહીંયા COOH બનતો હતો, અહીંયા એ COO- જ રહ્યું, નીચે NH2 બની ગયો. તો આ બે પ્રક્રિયા તમને મેં કહી દીધી, જે આગલા વિડીયોમાં છે આપને આવડતી જશે. ઓકે મિત્રો, તો અહીંયા પૂરું થાય છે. જય હિન્દ.